જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 11નો 16મો શ્લોક સમજીશું. અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામિ તામ સર્વત્રો અનંતરૂપમ નાંતમ ન મધ્યમ ન પુનસ્ત વાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેક અનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું કે જે સર્વત્ર વ્યાપ્ત છે અને જે અંતવિહીન છે. હું આપની અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને અનંત છે, તેથી તેમનામાં જ બધી વસ્તુઓને જોઈ શકાય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.